આરાધના કરવા માટેનો. અને આ બધું જ પ્રભુ જોઈ રહ્યા છે. આમેન. કાળુતાનમાં પુસ્તકમાં લખ્યું છે કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. તો દેવની નજર તમારા મારા પર છે. જ્યારે આપણે દેવને સમય આપીએ છીએ, દેવની સંગતિમાં આપણે બેસીએ છીએ, એ બાબતો યહોવાને ગમે છે. એટલા માટે દેવે આ બધી વ્યવસ્થાઓ આપણને પૂરી પાડી. સંગત, મંડળી, સેવકો, બાળકો એ દેવ તરફથી મળેલી ભેટો છે. એ સમાજના માટે આપેલી ભેટો છે કે જેથી કરીને આપણે આત્મિક રીતે સળગતા રહીએ. રાઈટ? આપણે આત્મિક રીતે પ્રભુની યોજનામાં, પ્રભુના વચનમાં સળગતા રહીએ. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને તમને શિક્ષણ સમજાય છે? હું જે સંદેશ આપું છું તમને સમજાય છે? હા કે ના? કે પછી ખાલી સમજાય છે? બરાબર. અમુક બાઉન્સ જતું રહેતું હોય. મોટા ભાગે પ્રયત્ન કરતો હોઉં છું કે વધારે ઈઝી બનાવી શકાય. જ્યારે સંગત હોય ત્યારે આપણે પુષ્કળ પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુના વચનો માટે. કેમ કે આ બધું પવિત્ર આત્માનું કામ છે જે માનવીય રીતે નહીં થઈ શકતું. માનવીય બુદ્ધિ, માનવીય જ્ઞાન, માનવીય ટેકનિક એ કામ નથી લાગતી. કારણ કે બાઇબલ એમ કે છે બળથી નહીં, પરાક્રમથી નહીં, તમારા આત્માથી. તો સગળું પવિત્ર આત્માથી થાય છે. રાઈટ? માણસો ગમે તેટલા પ્રયત્ન કરે તો અંદરથી બદલવાનું કામ તો ફક્ત દેવનું છે. અને એટલા માટે આપણે હંમેશા દેવ ઉપર આધારિત રહીએ છીએ. દરેક બાબતોમાં આપણે દેવ ઉપર આધારિત રહીએ છીએ. હું શિક્ષણ આપવા માટે દેવ ઉપર આધારિત છું. તમે શિક્ષણ સાંભળવા માટે દેવ ઉપર આધારિત છો. આપણે બધા ઈશ્વર પર આધારિત છે. અને આપણે એવું ચાહીએ છીએ કે આપણે આપણા જીવનનું બદલાય, આપણું વિચારવાનું બદલાય, આપણી મેન્ટાલિટી બદલાય, કે જેથી કરીને દેવ જે ચાહે છે, દેવની જે યોજના છે આપણા વ્યક્તિગત જીવનો માટે, પરિવારો માટે, એ પૂરી થઈ શકે. યાકૂબના પત્રમાં લખ્યું છે કે તમે દેવનું વચન સાંભળીને પાળનારા થાવ, ચેતવનારા નહીં. કે તમે સાંભળો છો પણ તમે પાડતા નથી, તેમાં ના બનશો. રાઈટ? કેમ કે આજે તમે હું ભેગા મળીને જે કરી રહ્યા છે ને એ અનંતકાલિક જીવનના માટે કરી રહ્યા છે. અહીંયા જે કે આપણે પગલા ભરી રહ્યા છે, કોઈ સ્તુતિ આરાધના કરે છે, કોઈ સંદેશો આપે છે, કોઈ ખુરશી ગોઠવે છે, આ બધું ભેગા મળીને તમને ને મને અનંત જીવનના માટે તૈયાર કરી રહ્યું છે કે આપણે તૈયાર થઈએ. આ એક સ્ટેપ છે ત્યાં પહોંચવા માટેનો. અહીંયા બહુ ગંભીરતાથી આ ખ્રિસ્તી જીવન જીવવું એ જરૂરી છે. તમને યાદ છે લાસ્ટ ટાઈમ મેં કયા વિષય પર શિક્ષણ આપેલું? રાઈટ? અયુબ ના પહેલા જેમ અયુબ પોતાના પરિવાર માટે મધ્યસ્થી કરતા હતા. આપણે થોડી વાતો શેર કરી હતી. મધ્યસ્થી કરવી, પોતાના પાપથી પાછા ફરવું. આજે થોડો સમય આપણે રાજાઓનું પુસ્તક તેનો 18મો અધ્યાય 30મી કલમ અહીંયા છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અહીંયા બધી જ વ્યવસ્થાઓ તમને કરીને આપી હશે જેથી કરીને તમે પ્રભુમાં મજબૂત બની શકો. રાઈટ? પેલો રાજા 18મો અધ્યાય 30મી કલમ. અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે મારી પાસે નજીક આવો. સર્વ લોક તેમની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી તે તેમણે સમારી, તે તેમણે બનાવી. આજે રાત્રે આપણે થોડો સમય આ શાસ્ત્ર ભાગ ઉપર અભ્યાસ કરવાના છે. અહીંયા જોઈ શકાય છે કે એલિયા સામે ઇઝરાયેલી લોકો છે ચારે બાજુ, અને આ રીતે એલિયાએ વેદી તૈયાર કરી. આપણે જોઈશું આ વેદી શું છે શું નહીં, કોઈ કન્ફ્યુઝન નહીં રહે. પવિત્ર આત્મા આપણી મધ્ય છે એટલા માટે. રાઈટ? કે એલિયાએ વેદી તૈયાર કરી. અને વેદી તૈયાર કરી કેમ કે લખ્યું છે જે વેદી તોડી પાડવામાં આવી. શું તે વેદી શું થઈ હતી? વેદી તૂટી ગઈ હતી. વેદી હતી નહીં, વેદી તોડી પાડવામાં આવી હતી. અને એલિયાએ દેવના પ્રબોધક તરીકે વેદીને બનાવી, વેદી ફરી પાછી બાંધી કે જે રીતે જે વેદી ઉપર યહોવાને અર્પણો ચડાવવામાં આવતા હતા, જે વેદી દ્વારા જે વેદી પર યહોવાનો આભાર માનવામાં આવતો હતો, એ વેદી તૂટી ગઈ હતી. અને આજે આપણા જીવનોમાં પણ, આપણા ઘરોમાં પણ અમુક બાબતોની વેદી તૂટી ગયેલી છે. આજે રાત્રે આપણે તેના ઉપર અભ્યાસ કરીશું. જો આપણે જૂનો કરાર જેટલો સમજીશું ને, નવો કરાર તેટલો વધારે સારી રીતે સમજી શકાશે.
નવા કરારને સમજવો છે તો જૂનો કરાર સમજવો બહુ જરૂરી છે. જૂના કરારમાં જે બધું સ્વાભાવિક રીતે બન્યું, નેચરલી બન્યું, નવા કરારમાં એ બધું સુપર નેચરલી બન્યું. દાખલા તરીકે જૂના કરારમાં ઇઝરાયેલી લોકો મિસ્ર દેશમાં ફારૂની ગુલામીમાં હતા. તેમને ગુલામીમાંથી બહાર મૂસા દ્વારા દેવ કાઢી લાવ્યા. નવા કરારમાં આપણે જોઈએ છે કે સમગ્ર માણસ જાત એ શૈતાનના રાજ્યમાં, અધિકારના અધિકારમાં, પાપની ગુલામીમાં હતી અને દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસોને ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યા. તો નવા કરારને સમજવો છે તો જૂના કરારને સમજવો બંને જરૂરી છે. એના માટે માથીની સુવાર્તા 13મો અધ્યાય જે દ્રષ્ટાંતોનો અધ્યાય છે, માથીની સુવાર્તા 13મો અધ્યાય કિંગડમ પેરાબલ્સ, કે જ્યાં પ્રભુ ઈસુએ દ્રષ્ટાંતોમાં વાત કરી. આપણે એક દ્રષ્ટાંતમાં આપણે એમ કહું, આકાશના રાજ્યનો શિષ્ય એ છે જે પોતાના ભંડારમાંથી જૂનું અને નવું બંને કાઢે છે, જે જૂનો કરાર નવો કરાર બંને સાથે લઈને ચાલે છે. કે વેદી તૂટી ગઈ છે. આપણે જોઈએ તો બાઇબલમાં ઇઝરાયેલી લોકો મધ્યે વેદીનું ખાસ મહત્વ હતું. સૌથી પહેલી વેદી કોણે બનાવી આપણે જોઈએ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય. જૂના કરારમાં સૌથી પહેલી વેદી જેમણે બનાવી, ઉત્પત્તિ 8 અને 20. અને નૂહે 20મી કલમ યાદ કરો. અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયકને લઈને વેદી પર હોમ કર્યો. હાલેલુયા. કે આપણે જોઈ રહ્યા છીએ કે વેદી તૂટી ગઈ હતી અને વેદીને સમી કરવામાં આવી. રાઈટ? કે જૂના કરારમાં જે દેવના માણસો હતા ને, એ દેવના માણસોને વેદીનું મહત્વ ખબર હતી. કે વેદી એક એવી જગ્યા, જેમ કે અહીંયા આપણું ટેબલ છે ને, આ ટેબલ જેવું કેવું છે, એક એવી વેદી હોય જ્યાં અર્પણો ચડાવવામાં આવે. એમ કે નૂહે વેદી બાંધી અને વેદી ઉપર નૂહે બલિદાન આપ્યું. જ્યારે જળ પ્રલય પૂરો થયો પછી નૂહ બહાર આવ્યા અને ત્યારબાદ નૂહે ત્યાં વેદી બનાવીને યહોવાનો આભાર માન્યો, યહોવાની સ્તુતિ કરી, બલિદાન આપ્યું. સો જૂના કરારના જે દેવના લોકો હતા, જે લોકો પોતાના જીવનમાં દેવની પાછળ ચાલવાની બાબતે મહત્વ આપતા હતા, જે લોકો એવું માનતા હતા કે અમે આ પૃથ્વી પર ફક્ત દેવના માટે છીએ, દેવના માટે અમારે જીવવાનું છે અને યહોવાને ધ્યાનમાં રાખીને એ જીવી રહ્યા હતા, તે લોકોના માટે વેદી મહત્વની બાબત હતી. ઓલ્ટર વેદી મહત્વની બાબત હતી. નૂહે વેદી બનાવી, ત્યારબાદ ઇબ્રાહીમે વેદી બનાવી, આગળ ઈસાકે વેદી બનાવી, યાકૂબે વેદી બનાવી, દાઉદે વેદી બનાવી, નિર્ગમન 17માં અને મૂસા કહે છે કે વેદી બનાવી, તેનું નામ પાડ્યું યહોવા નિસ્સી, વિજય આપનાર યહોવા. શું આપણે જોઈએ છે કે વેદી બનાવવામાં આવી. દાઉદે વેદી બનાવી, સુલેમાને વેદી બનાવી, ત્યાં આગળ રાજાઓના પુસ્તકમાં પણ બીજા બધા રાજાઓએ વેદી બનાવી. હવે એ જે ઇઝરાયેલી લોકો હતા તેમના માટે વેદી બહુ મહત્વની બાબત હતી, કેમ કે એ જગ્યા ઉપર જઈને તે લોકો યહોવાને અર્પણ ચડાવતા હતા. એ વેદી એટલા માટે જરૂરી હતી કે જ્યાં માણસો પોતાના જીવનમાં મશગુલ ના બની જાય, પોતાની બાબતોમાં મશગુલ ના બની જાય, તેમને ખબર પડે કે અમારા દેવ યહોવા છે, જેમની આરાધના અમારે કરવાની છે અને અમારે આ વેદી ઉપર અર્પણ ચડાવવાનું છે, દેવની સ્તુતિ કરવાની છે. વેદી એક સિમ્બોલિક બાબત હતી, જે વેદી લોકોને દેવ તરફ આકર્ષતી હતી અને વેદી તૂટી ગઈ હતી. કે વેદી પર એ લોકો બલિદાન આપતા હતા. જ્યારે દેવે નિર્ગમનના 25મા અધ્યાયમાં મૂસાને પહાડ પર બોલાવ્યા અને તેમણે મુલાકાત મંડપ કેવો બનાવવાનો તેનો નમૂનો આપ્યો, ત્યારે દેવે મૂસાને એમ કહ્યું, તું આ પ્રમાણે બાવળની વેદી બનાવજે. બરાબર? આપણે જોઈએ છે કે દેવ વેદીને મહત્વ આપે છે, ઈશ્વર વેદીને મહત્વ આપે છે, કેમ કે ત્યાં તેમના માટે અર્પણો ચડાવવામાં આવતા હતા. અને આ એક જગ્યા એવી છે જ્યાં વેદી તોડી પાડવામાં આવે છે. આજે આપણા જીવનોમાં પ્રાર્થનાની વેદી તૂટી ગયેલી છે. આપણા ઘરોમાં કૌટુંબિક પ્રાર્થનાની વેદી તૂટી ગયેલી છે. વ્યક્તિગત જીવનોમાં પ્રાર્થનાની વેદી તૂટી ગયેલી છે. સમાજમાં ઘણે બધે અંશે
ઘણે બધે અંશે આ બધી વેદીઓ તૂટી ગયેલી છે અને દેવ એવું ચાહે છે આ સમયોમાં એ વેદીઓ સાજી કરવામાં આવે, સમી કરવામાં આવે, ફરી બાંધવામાં આવે. વેદી જે તૂટી ગયેલી છે, આજે માણસોના જીવનોમાં વચનની વેદી તૂટી ગયેલી છે. આજે કેટલા બધા લોકો એવા છે કે જે પોતાના દિવસો બાઇબલનો અભ્યાસ કર્યા વગર પસાર કરી રહ્યા છે. કેટલા બધા લોકોના જીવનોમાં દેવના વચનનું કોઈ મહત્વ નથી. ઈસુએ એમ કહ્યું, માણસ એકલી રોટલીથી નહીં જીવે પણ મારા શબ્દો વડે જીવશે. આપણે રોજ રોટલી ખાઈએ છીએ પણ દેવનું વચન આપણે અવોઇડ કરીએ છીએ. અયુબના 23મા અધ્યાયની 12મી કલમમાં અયુબ એમ કહે છે કે મારા જીવનના આવશ્યક ખોરાક કરતા મેં તમારા વચનોને વધારે મહત્વ આપ્યું છે. આજે આપણા જીવનોમાં, આપણા ઘરોમાં વચનની વેદી તૂટી ગયેલી છે. જે યહોવાને અર્પણ ચડાવવામાં આવે એ વેદીઓ તૂટી ગયેલી છે અને આ સમય છે વાલાઓ, એ વેદી ફરી પાછી સમારવામાં આવે, એ વેદી ફરી પાછી બનાવવામાં આવે. વેદી તૂટી ગયેલી છે. આજે ઘણી બધી જગ્યાએ, ઘણા બધા જીવનોમાં, ઘણા બધા ઘરોમાં પ્રેમની વેદી તૂટી ગયેલી છે. એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાની જે વેદી આવે ને એ વેદી તૂટી ગયેલી છે. આ સમય છે વાલાઓ કે ફરી પાછી આપણે એ વેદીને બનાવીએ, એ પ્રેમની વેદીને ફરી પાછી બનાવીએ, જેથી કરીને દેવ આપણા જીવનોમાં કાર્ય કરે. એલિયા અને ઇઝરાયેલી લોકો તમારા મારા માટે આજે પણ બહુ મોટો નમૂનો છે. કારણ કે ઘણે બધે અંશે આપણે વચનોમાંથી ખસી ગયા છે અને દેવને નહીં, જાણે આપણી પોતાની જાતને ખુશ કરવા માટે જીવતા હોય એ રીતે જીવી રહ્યા છે. લોકોને પ્રસન્ન કરવા માટે આપણે જીવી રહ્યા છે, દેવને નહીં. એ વેદીને ફરી પાછી બનાવવાની જરૂરિયાત છે. આપણે જોઈએ તો પહેલા રાજાઓનો 17મો અધ્યાય જે છે, પહેલા રાજાઓ 17મો અધ્યાય, પહેલી કલમ. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિસ્બી એલિયાએ આહાબને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા જેની સન્મુખ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. હાલેલુયા. અહીંયા એલિયાએ આવીને એમ કહું કે હવે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ પડશે નહીં, આકાશમાંથી ઝાકળ પડશે નહીં. 3.5 વર્ષ સુધી વરસાદ ના પડ્યો. આપણે જોઈએ છે બાઇબલમાં વરસાદ ના પડવો એ દેવના ન્યાય શાસનનું એક પ્રતીક છે. વરસાદ ના પડવો. પહેલા સમુએલ બીજા કાળુતાના 7મા અધ્યાયમાં જ્યારે મંદિર બનાવવામાં આવ્યું અને સુલેમાને મંદિરની પ્રતિષ્ઠા કરીને પછી સુલેમાને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા લોક જો તમારાથી ફરી જાય અને તમે આકાશ બંધ એવી રીતે કરો કે વરસાદ ના પડે, ત્યારે આ જગ્યાએ આવીને પ્રાર્થના કરે તમે તમારું આકાશ ખોલજો. સમજો, આકાશ બંધ થઈ ગયું. જે દેવના લોકો છે, જે ઇઝરાયેલી લોકો છે, તેમના માટે આકાશ બંધ થઈ ગયું. કેમ કે એલિયાએ આવીને એમ કહ્યું હવે હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી વરસાદ પડશે નહીં. આખી વાત સમજાય છે. વેદી જૂના કરારમાં તૂટી ગઈ હતી, વેદી આજે તૂટી ગઈ છે. ફરી પાછી આપણે વેદીને બનાવવાની જરૂરિયાત છે. વરસાદ બંધ થઈ ગયો, દેવનો આશીર્વાદ આવતો બંધ થઈ ગયો. કેમ બંધ થઈ ગયો? ઇઝરાયેલી લોકો યહોવા દેવ સિવાય બીજા દેવોની આરાધના કરવા લાગેલા. જે યહોવા દેવને અર્પણ ચડાવવાના હોય, એ યહોવા દેવની સ્તુતિ કરવાની હોય, એ યહોવા દેવને મૂકીને બહાલ દેવની સેવા કરી રહ્યા હતા. બહાલની સેવા કરી રહ્યા હતા કે જે દેવ નહોતા. જેમ આજે આપણે હાલના વિશ્વમાં જોઈએ છે તો ત્રિએક પરમેશ્વર છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. યહોવા દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા, ત્રિએક પરમેશ્વર. આજે તેમના સિવાય બીજા બધા દેવોની આરાધના કરવામાં આવી રહેલી છે. અને સમયમાં ઇઝરાયેલી લોકો પણ બીજા દેવોની આરાધના કરી રહ્યા હતા. બરાબર, આજે આપણા જીવનોમાં પણ દેવનું સ્થાન બીજી બધી બાબતોએ લઈ લીધું છે. જેમ એ સમયના ઇઝરાયેલી લોકોના જીવનોમાં દેવનું સ્થાન
બીજી બધી બાબતોએ લઈ લીધું, દુનિયાની બાબતોએ લઈ લીધું, દુનિયાના લોકોએ લઈ લીધું, એ વિચારધારાએ લઈ લીધું. આજે તમારા મારા જીવનમાં દેવનું સ્થાન બીજી બધી બાબતોએ લઈ લીધું છે અને એટલા માટે આકાશ ઘણી જગ્યાએ બંધ છે. ઘણા બધા જીવનોમાં આકાશ બંધ છે, ઘણા બધા ઘરોમાં આકાશ બંધ છે. કેમ કે દેવની વેદી તેમના જીવનોમાં તૂટી ગયેલી છે. આ સમય છે વાલાઓ, દેવ તરફથી તમને ને મને જગાડવામાં આવી રહ્યા છે. દેવ તરફથી તમારી મારી સમક્ષ પોતાની ઈચ્છા રજૂ કરવામાં આવી રહેલી છે કે કોઈક જગ્યાએ જો આપણે કમતી માલુમ પડ્યા છે તો પસ્તાવો કરીએ, આપણા જીવનોને બદલીએ અને આપણી ભૂલોને સુધારીને દેવની પાછળ ચાલીએ. એ ઇઝરાયેલી લોકો જે દેવ ના હતા એ દેવની જગ્યાએ બાલની સેવા કરી રહ્યા હતા અને એટલા માટે દેવે એલિયાને ઉભા કર્યા. આજે પણ દેવ એલિયા ઉભા કરે છે, પોતાના લોકોના માટે એલિયા ઉભા કરે છે, વચન પોકારવા એલિયા ઉભા કરે છે. વેદી તૂટી ગઈ છે. એ ઇઝરાયેલી લોકોની હાલત બરાબર નથી, દુકાળનું વાતાવરણ છે. એ આપણે 17મા અધ્યાયમાં જોઈએ છે કે એક સ્ત્રી જે કહે છે કે લાકડા વીણી રહી હતી કે થોડો લોટ છે, તેલ છે, રોટલી બનાવીને કઈ મરી જઈએ એવી પરિસ્થિતિ હતી, કારણ કે આકાશ બંધ થઈ ગયું હતું. આજે ઘણા બધા જીવનોમાં આશીર્વાદો નથી, રોટલી પાણી નથી, શાંતિ નથી, સાજાપણું નથી, તંદુરસ્તી નથી. વાય? બીકોઝ યહોવાની વેદી તેમના જીવનોમાં તૂટી ગયેલી છે. યહોવાની વેદી જે પ્રાર્થનાઓ કરવાની જરૂરિયાત છે ત્યાં પ્રાર્થનાઓ કરવામાં નથી આવી રહી, દુનિયાવી બાબતોને મહત્વ આપવામાં આવે છે. જે સમય દેવને આપવાનો હોય, સ્તુતિ કરવાની હોય, એ સમય દેવને આપવામાં નથી આવતો, બીજી બધી બાબતોએ સ્થાન લઈ લીધું છે અને વેદી તૂટી ગઈ છે. આજે રાત્રે તમારા મારા જીવનમાં, તમારા મારા ઘરોમાં કોઈક જગ્યાએ વેદી તૂટી ગયેલી છે વાલાઓ. યહોવાની વેદી તૂટી ગયેલી છે અને આ સમય છે જેમ એલિયાએ યહોવાની વેદીને ફરી પાછી સમારી, ફરી પાછી બાંધી, ફરી પાછી બનાવી, આપણે ફરી પાછી વેદી બાંધીએ. આ સમય છે એ માટેનો, આ સમય છે માટે. એટલે આકાશ બંધ થઈ ગયેલું અને આકાશ બંધ થવા પાછળ પહેલો રાજા 17મો અધ્યાયમાં એલિયાએ આવીને એમ કહું ને હવે વરસાદ નહીં પડે, એની પાછળનું કારણ એ હતું કે ઇઝરાયેલી લોકો બીજા દેવોની સેવા કરી રહ્યા હતા અને એટલા માટે તેમના માટે આકાશ બંધ થઈ ગયું. એલિયાએ આવ્યા ને એ પહેલા એ બેકગ્રાઉન્ડમાં ઇઝરાયેલી લોકો બીજા બધા દેવોની પાછળ ચાલી રહ્યા હતા. એટલા માટે દેવ એલિયાને મોકલ્યા, જા એલિયા જઈને એમ કે હવે આવું નહીં થાય. અને 3.5 વર્ષ સુધી વરસાદ નહીં પડ્યો, આકાશ બંધ થઈ ગયું. અને એલિયા જયારે જાય છે ત્યાં અને એલિયા કહે છે કે એ સમયના જે દેવો હતા તેમના પ્રબોધકો હતા 850 પ્રબોધકો, 452 ના બીજા પેલા ટોટલ 850 પ્રબોધકો. 850 પ્રબોધકોની સામે દેવનો એક જ પ્રબોધક, હાલેલુયા, અને કાફી હતો. અને કાફી હતા. આજે જયારે એક વ્યક્તિ પ્રભુના કામના માટે ઉભો થાય ને, એક વ્યક્તિ પ્લસ દેવ, બહુ મોટી મેજોરિટી થઈ. અને એલિયા ત્યાં કાર્મેલ પર્વત ઉપર, જે એ સમયના પર્વતોમાં સૌથી ઊંચો પર્વત છે, ત્યાં પર્વત ઉપર એલિયાએ ચેલેન્જ આપી, આવો. કેમ કે ઇઝરાયેલી લોકો ભટકી ગયા હતા, દેવની આરાધના નહોતા કરી રહ્યા, દેવની સેવા નહોતા કરી રહ્યા, એ અર્પણો દેવને ચડાવી રહ્યા નહોતા. અને એટલા માટે દેવે એલિયાએ કહ્યું જા બધાને ભેગા કરો. બધાને કહે છે કે ભેગા કરો. અને બધા કાર્મેલ પર્વત પર બધા ભેગા થયા. અહીંયા સરસ ભેગા કર્યા છે, બધા કાર્મેલ પર્વત પર ભેગા થયા. અને ત્યારબાદ એલિયાએ એમ કહ્યું, જેનો દેવ જીવતો હોય એ આંખ ફાડે. હાલેલુયા. જેનો દેવ જીવતો હોય એ આંખ ફાડે. અને એલિયા કે પહેલા તમારો વારો, જાઓ. અને એલિયાએ પહેલા એમને આપ્યો સમય, જાઓ. અને એ જે બાલના પ્રબોધકો હતા, શરૂ કર્યું વહેલી સવારથી, હે બાલ દેવ, હે બાલ દેવ, હે બાલ દેવ. બપોર થઈ, છાતી પીટે, પોતાને ઘાયલ કરે, પોતાને મારે, ગળું ફાડી નાખ્યું, બાલ દેવ આવો આવો. અને એલિયા બેઠા છે ખુરશીમાં, જોરથી બોલાવો. બપોર થઈ ગયા ઊંઘતા હશે, કેરીનો રસ ને પૂરી ખાઈ, રસ પૂરી ખાઈ ઊંઘતા હશે. હજુ જોરથી, અરે પેલા જોરથી આયા બાલ દેવ, બાલ દેવ, બાલ દેવ. પણ દેવ હોય તો બોલે ને, દેવ હોય તો જવાબ આપે ને. એટલે કે થાક્યા, બરાબર થાક્યા. અને એલિયા કે હવે થાકી ગયા બરાબર,
તો કે હા બાપા હવે કોઈ શક્તિ રહી નહીં, કઈ જવાબ નહીં આવતો. પણ કઈથી આવે? હોય તો આવે ને, કોઈ દેવ હોય તો જવાબ આપે ને. એટલે કે જુઓ હું શું કરું છું. અને એ લ્યા કે છે કે ત્યાં 12 પથ્થર લીધા. એ 12 પથ્થર જે યાકૂબના 12 દીકરા હતા, એ સમયમાં જે યહોવા, જે ઇઝરાયેલી લોકો જે વિખેરાઈ ગયા હતા, દેવની આરાધના નહોતા કરી રહ્યા, યહોવા દેવની સેવા નહોતા કરી રહ્યા, અને એ સમય કે છે કે એ લ્યા એ 12 પથ્થર લીધા. એ યાકૂબના જે 12 દીકરાઓ હતા, અને 12 દીકરાઓ વધતા 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 આખો ઇઝરાયલ દેશ બનેલો. એ 12 પથ્થર, જેમ અહીંયા પથ્થર છે ને એવા પથ્થર કે છે કે એ લ્યા લીધા, અને પથ્થર કે છે કે ગોઠવ્યા. હાલેલુયા. બોલાવ, દેવ એ પ્રોફેટિક દેવ છે. દેવના લોકો પણ પ્રોફેટિક હોય છે. અને કે છે કે એ લ્યા વેદી તૈયાર કરી. આ બધું જે બની રહ્યું હતું ને, એ ઇઝરાયેલી લોકોને દેખાડવા માટે, તેમને જગાડવા માટે બની રહ્યું હતું કે તમે જે દેવ માનો છો એ દેવ નથી. આજે હું તમને તેની સાબિતી આપવાનો છું. અને એ એલિયાએ ત્યાં વેદી તૈયાર કરી. પછી કહે છે કે લાકડા કાપ્યા, અને પછી ત્યાં બળદ હતો, બળદના ટુકડા કર્યા, અને પછી કહે છે કે એ વેદી પર એ બળદને મૂક્યો. વેદી પર બળદને મૂક્યો. પછી કે ઉભા રહો, વેદી તૈયાર કરી, ચારે બાજુ ખાડો ખોદો કે છે. તો જે આ વેદી છે એની ચારેય બાજુ એલિયાએ ખાડો ખોદાવ્યો. ચારેય બાજુ એલિયાએ ખાડો ખોદાવ્યો, અને પછી એમ કે પાણી નાખો, અને કે 4 માટલા પાણી નાખ્યા. એલિયા કે ભરી નાખો, ભરી નાખ્યું. ટોટલ 12 વખત 12 માટલા ભરીને એ વેદીની આસપાસ એલિયાએ પાણી નંખાવ્યું, અને બરાબર તૈયાર થયું. પછી એલિયાએ કહ્યું, ઓ યહોવા મારા દેવ, આ સગળા લોકોની મધ્યે જણાવવા દો કે આ મેં એ તમારા કહેવાથી કર્યું છે. તમે અગ્નિથી ઉત્તર આપનાર દેવ છો. હાલેલુયા. અને એલિયા યહોવાની આરાધના કરી રહ્યા હતા, અને આકાશમાંથી અગ્નિ પડ્યો. એ અગ્નિએ એ બલિદાનને ભસ્મ કરી નાખ્યું. એ અગ્નિએ એ લાકડાને ભસ્મ કરી નાખ્યા. એ અગ્નિએ એ પથ્થરોને ભસ્મ કરી નાખ્યા. એ અગ્નિએ એ પાણી શોષી લીધું. એ અગ્નિએ એ જમીનને શોષી લીધી, અને ત્યાં કે છે કે દેવનો અગ્નિ પડ્યો, અને યહોવા દેવ ત્યાં ઉતરી આવ્યા, અને અગ્નિ મધ્યથી અગ્નિ દ્વારા ઉત્તર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવ આજે પણ અગ્નિ દ્વારા ઉત્તર આપે છે. માલાઓ, જ્યાં સુધી વેદી તૈયાર, ભલાઓ આકાશ બંધ થયું, અને આકાશમાંથી વરસાદ પડ્યો ને, એ બેની વચ્ચે તૂટી ગયેલી વેદીઓ બનાવવામાં આવી. એટલા માટે વરસાદ પડ્યો, એટલા માટે આકાશ ખુલ્લું થયું. જો તમે દેવની પાછળ ચાલી રહ્યા છો, જો તમે તમારા જીવનમાં દેવના આશીર્વાદો ચાહો છો, જો તમે તમારા જીવનમાં પ્રભુની કૃપામાં, યોજનામાં આગળ વધવા માંગો છો, તો આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, વેદી બનાવવી પડશે. વેદી બનાવવી પડશે. વેદી બનાવવી પડશે. વેદી બનાવવી પડશે. એવી કોઈ મારા ઘેર જઈને પછી હું વેદી તૈયાર કરું એની વાત નથી, કે હું પછી ઘેર જઈને ટેબલ લઈ આવું, ટેબલ પર ક્રોસ મૂકું, બાઇબલ મૂકું, આડું ઊભું લાકડું મૂકું, અને ત્યાં રોજ. નો સર, એ જૂના કરારમાં હતું, નવા કરારમાં નથી. પ્રભુએ કહ્યું, માથી ક્ષમા. તું જયારે પ્રાર્થના કરે છે, તારી રૂમમાં જા ને પ્રાર્થના કર, અને તારો બાપ તને તેનો બદલો આપશે. ભલા એ એલિયાએ વેદી બનાવી. એ ઇઝરાયેલી લોકોની વેદી બનાવી. એ યહોવા દેવની વેદી બનાવી. એલિયા જે કંઈ કરી રહ્યા હતા, એ દેવના લોકો માટે કરી રહ્યા હતા. દેવના લોકોને દેવ તરફ ફેરવવા માટે કરી રહ્યા હતા. આજે પણ દેવ માણસ મોકલે છે, પણ મોકલનાર દેવ. કોઈ માણસ પ્રચાર કરે છે, મોકલનાર દેવ છે. જે વ્યક્તિને દેવે જે કૃપા પૂરી પાડી છે, એ કૃપાના પ્રમાણમાં એ યહોવા દેવની સેવા કરે છે, પણ મોકલનાર તો દેવ છે. વેદીની વાત છે. એલિયાએ કહ્યું, કોની સેવા કરશો તમે? જો બહાર દેવ હોય તો બહારની સેવા કરો, યહોવા દેવ હોય તો યહોવાની સેવા કરો. આજે તમને કહું, તમારા મારા હૃદયમાં, તમારા મારા હૃદયના સિંહાસન ઉપર યહોવા દેવ બેઠા છે કે આ દુનિયાનો દેવ બેઠો છે? બીજો કોરિન્થી 4 અધ્યાય 4 કલમમાં લખ્યું છે, શૈતાન આ જગતનો દેવ છે. જે સિસ્ટમ છે, જે સિસ્ટમ છે. તમારા મારા હૃદયમાં કોણ છે? શું પ્રભુનું પ્રથમ સ્થાન છે તમારા મારા જીવનમાં? આપણા માટે બીજું બધું પછી, પહેલા પ્રભુ છે? કે આપણા હૃદયના સિંહાસન ઉપર બીજી બધી બાબતો બેઠેલી છે? કોઈ માણસ બેઠેલો છે, કોઈ પ્રકારનો લોભ બેઠેલો છે,
કોઈ પ્રકારની ઈચ્છાઓ બેઠેલી છે આપણા હૃદયના સિંહાસન પર કોણ છે? હું તમને કહું, જો દેવ નથી ને તો ત્યાં દેવને લાવવાની જરૂરિયાત છે. એલિયાએ તમારી મારી સમક્ષ નમૂનો મૂક્યો. આ જગતના દેવને તમે ભજો છો? આજે કોઈ વ્યક્તિ એવું નથી કહેતો કે હું શેતાનની ભક્તિ કરું છું, શેતાન મારો દેવ છે, એવું વ્યક્તિ નથી કહેતો. પણ ઘણી બધી વાર માણસો જે જીવન જીવતા હોય છે, જે નિર્ણયો લેતા હોય છે, જે માણસોની બધે તેઓ જોડાયેલા હોય છે, તેમના સંપર્કમાં તેઓ જીવતા હોય છે, એ બતાવતા હોય છે એમનો દેવ યહોવા છે કે એમનો દેવ શેતાન છે. એ બતાવે છે. તમે ને હું આ પૃથ્વી પર ખાલી કુટુંબના માટે નથી, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે નથી, પૈસા કમાવા માટે નથી, ભૌતિક સાધનો માટે નથી. તમે ને હું આ પૃથ્વી પર દેવના માટે છે, દેવના માટે છે. આજે જે કુટુંબના માટે આપણે દિવસ રાત એક કરી નાખીએ છીએ ને, મરી ગયા પછી 4 કલાક રાખવા ઘરમાં તૈયાર નહીં થાય ત્યાં મૂકી આવો એવું કહેશે. શું કે મહાગુજરાતમાં મૂકવા જઈએ કોલ્ડ સ્ટોરેજ, ત્યાં મૂકી આવો. જેના માટે આપણે દિવસ રાત એક કરી નાખીએ, જાઓ મૂકી આવો કોલ્ડ સ્ટોરેજમાં. અને દેવ તમને ને મને કદી કોલ્ડ સ્ટોરેજમાં નહીં મૂકે. બાઇબલ એમ કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ જોયું નહીં, કોહણ જોયું નહીં, તેમને ઉઠાડવામાં આવ્યા, તેમ તમને ને મને પણ ઉઠાડવામાં આવશે. જરૂરી છે. તમે કોના માટે જીવો છો? કુટુંબની સંભાળ રાખવી, મા બાપને પ્રેમ કરવો, બાળકોને પ્રેમ કરવો, કુટુંબમાં શાંતિથી રહેવું, કુટુંબના ભરણ પોષણ માટે સારી જવાબદારીઓ ઉઠાવી, સારા કામ ધંધા કરવા, એ બાઇબલ આપણને શીખવે છે. બાઇબલ આપણને એવું શીખવે છે, તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તારા દેવ યહોવા પર તું પ્રીતિ કર. જો આજે આપણા હૃદયોમાં દેવ માટે પ્રેમ નથી ને, તો એ વેદીને સમારવાની જરૂરિયાત છે, એ વેદીને સુધારવાની જરૂરિયાત છે. તમે ને હું કોઈ જગ્યાએ કમતી માલુમ પડ્યા છે. ભલે આપણે વર્ષોથી ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યા, વર્ષોથી બાઇબલ આપણી સાથે છે, આપણને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ મળી રહ્યું છે, પણ આપણા હૃદયો દેવથી આજે પણ દૂર છે. આજે પણ લોકોના જીવનોમાં કળવાશ છે, આજે પણ લોકોના જીવનોમાં નફરત છે, આજે પણ લોકોના જીવનોમાં બીજાઓને નુકસાન કરવાની ભાવના છે, આજે પણ છે. આજે ઘણા લોકોએ શેતાનને એમ કહ્યું, શેતાન તું આરામ કર, તારું કામ અમે કરીશું. એ વેદી બનાવવાની જરૂરિયાત છે વાલાઓ, એ વેદી બનાવવાની જરૂરિયાત છે તમારા મારા જીવનમાં. જે 24 કલાક તમને ને મને મળી રહ્યા છે, એ 24 કલાકમાં દેવને કેટલો સમય આપણે આપીએ છીએ? વચન વાંચવા પાછળ કેટલો સમય આપીએ છીએ? પ્રાર્થના કરવા પાછળ કેટલો સમય આપીએ છીએ? આરાધના કરવા પાછળ કેટલો સમય આપીએ છીએ? આજે લોકોની પાસે પ્રાર્થના નથી, આરાધના નથી, ફક્ત બહાના છે, ફક્ત બહાના. આ કામ પેલું કામ. તો બાઇબલના જે લોકો હતા નવરા બેસી રહ્યા હતા, કોઈ કામ ધંધો હતો નહીં, ચલો કશું છે નહીં તો કે ચલો પ્રભુનું ભજન કરી લો. ના, દાનિયેલ બહુ મોટા મિનિસ્ટર હતા, તો પણ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. દાઉદ રાજા હતા, તોય કહે છે કે યહોવાની આગળ હું તો નાચી કૂદીને આરાધના કરીશ. રોજ કહે છે કે પ્રભુ તમારા વચનોનું મનન કરવા માટે હું વહેલી સવારમાં ઉઠી ગયો. ક્યાં છે આપણી વેદીઓ? ક્યાં છે એ પ્રાર્થનાની વેદી? આજે કૌટુંબિક પ્રાર્થનાની વેદી તૂટી ગયેલી છે. પ્રાર્થના કરવા માટે બેસીએ, નાની પ્રાર્થના કરાવવાની હો. કેમ? પેલું મોબાઈલ નું મગજમાં ચાલતું હોય ને, કોઈ ટીવી નું મગજમાં ચાલતું હોય, ટીવી જોવાનું બાકી, મોબાઈલ જોવાનું બાકી, ઇન્સ્ટા પર રીલ જોવાની બાકી, મેસેજ કરવાનો બાકી. તમને જયારે પ્રોબ્લેમ થશે ને ત્યારે કોઈ આવી નહીં ઉભો રહે, કેવળ દેવ આવીને ઉભા રહેશે. કૌટુંબિક પ્રાર્થના આજે વેદી તૂટી ગયેલી છે. કુટુંબના સભ્યો સાથે મળીને પ્રાર્થના કરી શકતા નથી, અને પ્રાર્થના કરે તો 5 જ મિનિટમાં બધું ઊંચ્યું. કોણ છે આપણો દેવ? ઘણા લોકો એવું માનતા હોય છે કે મેં પ્રભુને દાન આપ્યું ને 500, 1000, 2000, 5000 એ પ્રભુ પર અસર કર્યું. ઘણા લોકો એવા હોય છે પ્રભુ પર એહસાન કરતા હોય. અહીંયા ચેન્જીસ ની જરૂરિયાત છે. દાઉદ કહે છે, હે યહોવા હું તમને શું આપું? તમે જે સગળું મને આપ્યું છે તેમાંથી જ હું તમને આપી રહ્યો છું.
તમારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે. દરેકને મોટા તથા બળવાન કરવા યહોવા તમારા હાથનું કામ છે. અને હું અને મારા લોકો કોણ કે તમારી સામે લાવી શકીએ? કારણ કે તમે જે આપ્યું છે એ અમે તમારી પાસે લાવ્યા છીએ. ઘણા લોકો અભિમાન કરતા હોય છે, હું બહુ દાન આપું છું. નો સર, ઓફકોર્સ સારી વાત છે. પ્રભુની સેવામાં, પ્રભુના કામમાં, ચર્ચમાં, મંડળીઓમાં દાનો આપવા સારી વાત છે. પણ એ આપતા પહેલા હૃદયમાં એ બાબત સમજવી બહુ જરૂરી છે. દેવે મને આપ્યો, આ આશીર્વાદ દેવે મને આપ્યો, આ નોકરી દેવે મને આપી, આ બિઝનેસ દેવે મને આપ્યો, આ રસ્તો દેવે મારા માટે ઉઘાડ્યો, આ વ્યવસ્થા દેવે મારા માટે કરી, અને પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુ, આ તમારી પાસે મારા અર્પણો લઈને આવું છું, મારું પ્રથમ ફળ લઈને આવું છું, સ્વીકારો. વેદી તૂટી ગયેલી છે વાલા, તમારા મારા જીવનમાં વેદી તૂટી ગઈ છે. તો વાસ્તવિકતા સ્વીકારવી પડશે. સમાજમાં ઘણી જગ્યાએ વેદી તૂટી ગયેલી છે. આપણે જૂનો કરાર જોઈએ, નવો કરાર જોઈએ, અને હાલના સમયમાં જોઈએ ને તો દેવે કામ કરવાની શરૂઆત પોતાના લોકો મધ્યથી જ કરી. ઘણા લોકો એવું કહેતા હોય છે ખ્રિસ્તીઓને સુવાર્તાની જરૂર નથી. બાઇબલ વાંચો, બાઇબલ વાંચો, વાંચો 1 કોરિન્થી 1:21 કલમ વાંચું તો તમારી સમક્ષ વાંચું. રાઈટ જેકી 1 કોરિન્થી 1:21 કલમ શું લખે છે? કેમ કે જ્યારે દેવે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યો નહીં, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવને પસંદ પડ્યું. એટલે કે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવને પસંદ પડ્યું. કોનું તારણ કરવાનું? કોનું તારણ કરવાનું? વિશ્વાસ. અવિશ્વાસોની વાત નથી લખી અહીંયા, વિશ્વાસોની વાત લખી છે. જે લોકો વિશ્વાસ કરે છે એ લોકો તારણ પામે, એ લોકો નવો જન્મ પામે, એ ભ્રમણામાંથી બહાર આવે. વેદી તૂટી ગયેલી છે, ઘણી બધી જગ્યાએ વેદી તૂટી ગયેલી છે. આજે શેતાને માણસોના જીવનોમાં જગ્યા બનાવી દીધી છે, માણસોના ઘરોમાં જગ્યા બનાવી દીધી છે, માણસોના હૃદયોમાં જગ્યા બનાવી દીધી છે. વેદી તૂટી ગયેલી છે, વેદી તૂટી ગયેલી છે વાલાઓ. શાંતિથી બેસીને વિચારજો. તમે સમજણા થયા ત્યારથી અત્યાર સુધી દેવની તમારા જીવનમાં કેટલી ઈચ્છા પૂરી થઈ? જ્યારે આકાશમાં બાપ પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે બધા જોર જોરથી પ્રાર્થના કરે છે. આપણે ભૂલી જઈએ છીએ જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમાં પૃથ્વી પર ક્યાં પ્રભુની ઈચ્છા પૂરી થાવ? તમારા મારા જીવનમાં. શું તમારા મારા જીવનમાં પ્રભુની ઈચ્છા પૂરી થાય છે? શું એ વેદી છે જ્યાં પ્રભુની ઈચ્છા પૂરી થતી હોય? આપણા જીવનોમાં, આપણા વ્યવહારમાં પ્રભુની ઈચ્છા પૂરી થતી હોય, આપણા શબ્દોમાં પ્રભુની ઈચ્છા પૂરી થતી હોય, આપણા નાણામાં દેવની ઈચ્છા પૂરી થતી હોય, આપણા તાલંતોમાં દેવની ઈચ્છા પૂરી થતી હોય. શું એ બની રહ્યું છે? આપણા સમયોમાં દેવની ઈચ્છા પૂરી થતી હોય. ક્યાં છે એ બધી વેદીઓ? ક્યાં છે? હવે આપણે ઉભા થઈએ થોડી વાર, આપણે ઉભા થઈએ વાળાઓ થોડી વાર, થોડા વિચાર કરીએ. આપણે થોડા વિચાર કરીએ. આપણે એ વેદી શું મારા જીવનમાં છે આજે? થોડા વિચાર કરીએ. આપણે યહોવાની હજુરમાં ઉભા રહીએ, થોડા વિચાર કરીએ. શું વેદી મારા જીવનમાં છે? વેદી એટલે વહેલા કોઈ વસ્તુ, કોઈ જગ્યાની વાત નથી. તો શું મારા જીવનમાં પ્રભુનું સ્થાન છે? શું મારા હૃદયમાં, મારા પરિવારમાં, હા કદાચ કોઈ કુટુંબમાં કોઈ વ્યક્તિ પ્રભુ પાછળ ના ચાલતો હોય, પણ શું મારા વ્યક્તિગત જીવનમાં પ્રભુનું સ્થાન છે? શું હું લોકો મધ્યે પ્રેમનો પ્રચાર કરું છું કે કડવાશનો પ્રચાર કરું છું? શું હું જે જગ્યાએ જઉં છું ત્યાં હું પ્રેમની વાતો કરું છું કે નફરતની વાતો ફેલાવું છું? હું એમ આય કોણ છું? ભલા દેવનો માણસ એ દેવની વાતો બોલશે, શૈતાનનો માણસ શૈતાનની વાતો બોલશે.
અને આજે વાળો વેદી સમારવાની જરૂરિયાત છે. આવો આપણે નક્કી કરીએ, જેમ એલિયાએ વેદી બનાવી, તૂટી ગયેલી વેદીને ફરી પાછી બનાવી, આજે હું મારા જીવનમાં એ વેદીને ફરી પાછી બનાવીશ. એ પ્રાર્થનાની વેદીને, વચનની વેદીને હું ફરી પાછી બનાવીશ. હું રોજ નિયમિત પ્રાર્થનાઓ કરીશ, હું રોજ નિયમિત સ્તુતિ આરાધના કરીશ, હું નિયમિત પ્રભુની હાજરીમાં સમય પસાર કરીશ અને હું દેવના વચનો પ્રમાણે ચાલીશ. આવો આ સમય છે. હાલેલુયા. के ऊपर हम खुशी से पर मिटे हैं कब से जुनूनी तेरा प्यार ना मतलब है इस दुनिया से हम जीवित बलिदान હાલેલુયા. तू जिंदा करने वाला प्रभु पुनरुत्थान तू जिंदा करने वाला प्रभु पुनरुत्थान तू जिंदा करने वाला प्रभु पुनरुत्थान क्या कोई तेरे जैसा बचाने वाला तू ही है खुदा तेरा राज अब है यहाँ हर राजा से ऊंचा है यीशुआ क्या कोई तेरे जैसा बचाने वाला तू ही है खुदा तेरा राज अब है यहाँ हर राजा से ऊंचा है यीशुआ भैया है राजा किया कब्जा और सटा हुकूमत की प्रजा पे तलवार से किया नास सिर्फ पन्ने बन के रह गए किताबे इतिहास पर यीशु तेरी सल्तनत रहे तेरा जलाल पर यीशु तेरी सल्तनत रहे तेरा जलाल पर यीशु तेरी सल्तनत रहे तेरा जलाल क्या कोई तेरे जैसा बचाने वाला तू ही है खुदा तेरा राज अब है यहाँ हर राजा से ऊंचा है यीशुआ क्या कोई तेरे जैसा बचाने वाला तू ही है खुदा तेरा राज अब है यहाँ हर राजा से ऊंचा है यीशुआ ऊंचा હાલેલુયા. है થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. ऊंचा है यीशुआ થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. ऊंचा है यीशुआ ऊंचा है यीशुआ હાલેલુયા. બરાબર આ સમય છે કે જો તમે પ્રભુને જીવન નથી સોંપ્યું, તમારા પાપોનો પસ્તાવો નથી કર્યો, તમારા પાપો દેવની આગળ કબૂલ નથી કર્યા, તો આ સમય છે પસ્તાવો કરવાનો. આ સમય છે વેદીને ફરી પાછી બનાવવાનો. જે રીતે ઇઝરાયેલી લોકો યહોવા દેવની સેવા કરવાના બદલે બીજા દેવોની સેવા કરી રહ્યા હતા, તેમના માટે આકાશ બંધ થઈ ગયું હતું. આજે જો તમે યહોવા દેવને તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપવાના બદલે
પ્રભુની પાછળ ચાલવાના બદલે, પ્રભુના વચનોમાં ચાલવાના બદલે બીજી બધી બાબતો પાછળ ચાલી રહ્યા છો, તો યાદ રાખજો તમારા માટે આકાશ બંધ છે. અહીં આકાશ બંધ થઈ ગયું, તેની પાછળ જવાબદારી, તેની પાછળ કારણો હતા કે દેવની સેવા નહોતા કરી રહ્યા. આજે રાત્રે તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલીઓ, તમારી મૂંઝવણો, તમારા સંઘર્ષો, તેની પાછળ જવાબદાર જો કોઈ બાબત હોય તો એ તમે પોતે છો, કે જે વેદીને બનાવવાની જરૂરિયાત